વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ₹8 કરોડના ખર્ચે તૈયાર થયેલ એસ્કેલેટર, વોટર કુલર અને ફૂડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર ₹8 કરોડના ખર્ચે એસ્કેલેટર, વોટર કુલર અને ફૂડ ઓવરબ્રિજનું લોકાર્પણ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી, વડોદરા રેલવે ડિવિઝન DRM રાજ ઉપડકે, સિનિયર DCM નરેન્દ્ર કુમાર, ADM રીની સહિત ડિવિઝનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરના નવનિર્મિત એસ્કેલેટર, વોટર કુલર અને ફૂડ ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. ગબર પાછળ જા 7 સેકન્ડનો શોર્ટ બહુ થઈ ગયા. અન્ય રેલવેના અધિકારીગણ ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હાલ ઇસ્કોનના મંદિરના ટ્રસ્ટી નિત્યાનંદજી પણ ઉપસ્થિત છે અને ચાલો થનાર છે અને જનહિતમાં આજથી જ મૂકી દેવામાં આવશે. જરૂર હતી અને તેને લઈને યા સિંગ મંગઈ વાઈટ જ છે, મારે વાઈટ જ છે. ચાલી રહ્યો છે અને તેના પૂજા અર્ચના કર્યા બાદ મનીષભાઈ પાછળ આવો. મારે આવે છે. આજનો દિવસ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મસ્મૃતિ દિવસ છે. ત્યારે આજના દિવસે છાયાપુરી રેલવે સ્ટેશનમાં ખૂબ નવી સુવિધાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અંદાજે 8 કરોડના ખર્ચે FOB અને એસ્કેલેટર કે જે તમામ લોકોને એક નવી સુવિધા પૂરી પાડે, એક છેડેથી બીજા છેડે સુધી એ છેડાને યાત્રીઓ માટે જોડી શકાય અને સાથે સાથે જે સિનિયર સિટીઝન, સગર્ભા મહિલા અને તમામ જે એવા જરૂરિયાતમંદ યાત્રીઓ હોય એમને સવલતપૂર્વક જે પ્લેટફોર્મ ચડવાનું હોય એની પણ એમને સુવિધા મળે એ માટેનું આ એક નવી સુવિધાનો ઉમેરો છાયાપુર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર રેલવેમાં નવી સુવિધાઓ થવા જઈ રહી છે. ત્યારે વડોદરાની અંદર તો 4 જેટલા અમૃત ભારત સ્ટેશન પણ બની રહ્યા છે. એટલે આ જે નવી સુવિધા છે એ બદલ હું DRM સાહેબને અને તમામ રેલવેની ટીમને અભિનંદન આભાર માનું છું. સાથે સાથે શિવલાલજી ગોયલ KP એજ્યુકેશનની સંસ્થા દ્વારા પીવાનું નિર્મળ જળ મળે એનો પણ આજે લોકાર્પણ અહીંયા કરવામાં આવ્યું છે અને આ એક સુંદર પ્રયાસ બદલ શિવલાલભાઈને પણ હું ખૂબ અભિનંદન આભાર પ્રગટ કરું છું.
ये छायापुरी स्टेशन जो है ये इसका विकास का कार्य काफ़ी दिनों से हमने स्टार्ट किया। ये बहुत ही महत्वपूर्ण स्टेशन है बड़ौदा के लिए, क्योंकि बड़ौदा अकेला जो है पूरी भीड़ जो है बड़ौदा वासियों की संभाल नहीं पा सकता है। इसलिए हम छायापुरी को डेवलप कर चुके हैं। इसका बड़ा इंपॉर्टेंट स्टेज ये था कि इस एंड पे एक फुटओवर ब्रिज, उसके साथ 4 एस्केलेटर्स जो है आज माननीय एमपी साहब हेमंत जोशी सर ने इसको उद्घाटन किया, इसका पब्लिक को इसको उन्होंने समर्पण किया इसके लिए। और इससे इस स्टेशन पे जो भीड़ आती है, जो हमारी पूरी अहमदाबाद की तरफ से लोग आते हैं, प्लस नॉर्थ जाने वाली ट्रेनें जो है और अभी हॉलीडे स्पेशल चलेंगी, उसके लिए बहुत इंपॉर्टेंट स्टेशन होगा। साथ ही जैसे एमपी साहब ने मार्गदर्शन दिया, लास्ट टाइम आए थे ऑनरेबल मंत्री साहब, रेल मंत्री, उन्होंने बताया कि बड़ौदा के साथ बड़ौदा का विकास होगा। साथ ही हम छायापुरी डेवलप कर रहे हैं, साथ ही विश्वामित्र पे काफ़ी काम चल रहा है और बहुत जल्द प्रतापनगर का जो टर्मिनस है उसको हम काफ़ी बड़ा बनाएंगे, उस पर सारी फैसिलिटीज़ देंगे। तो वो सारे कार्य काफ़ी तेज़ी से हम पूरा कर रहे हैं और इसमें माननीय खासदार साहब का, एमपी साहब का जो है हमें हमेशा मार्गदर्शन और गाइडेंस मिलता रहा है। साथ ही मैं ये केपी एजुकेशन ग्रुप का धन्यवाद दूंगा, जिन्होंने आगे बढ़ के जो है ये बहुत अच्छा CSR इनिशिएटिव लिया है कि वाटर कूलर सिर्फ नहीं दिया, साथ में RO भी है। तो और हाई कैपेसिटी RO प्लांट है और वाटर कूलर है, जिससे हमारे जनरल क्लास के पैसेंजर जो दोनों एंड पे रहेंगे तो उनके लिए सबसे अच्छी वाटर, ठंडे पानी की सुविधा हो पाएगी। धन्यवाद।